આજે સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં પણ લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાવાની છે। આ પરીક્ષા માટે જિલ્લામાં કુલ 38 કેન્દ્રો પર 399 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં કુલ 11,850 ઉમેદવારો પરીક્ષા આપશે। પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે જિલ્લા અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, તેમજ પોલીસ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર સમયસર પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રાફિક પોલીસ અને હોમગાર્ડના જવાનોને વિશેષ ફરજ સોંપવામાં આવી છે, જે ઉમેદવારોને મદદરૂપ થશે। પોલીસ દ્વારા વાહન ચાલકો અને સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે, પરીક્ષા કેન્દ્રો પાસેથી પસાર થતી વખતે હોર્ન ન વગાડવા અને પરીક્ષાર્થીઓને કોઈ ખલેલ ન પહોંચે તે માટે સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે। આ ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા સહિતની કોઈપણ પ્રકારની મદદ માટે લોકોને સહકાર આપવા પોલીસ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ પરીક્ષા સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ભાવનગર શહેર ખાતે પણ તેના કુલ 38 સેન્ટર ખાતે પરીક્ષા લેવામાં આવનારી છે। આ પરીક્ષાનો સમય સવારે 9:30 વાગ્યાથી બપોરના 12:30 વાગ્યા સુધીનો રહેનાર છે। 38 જગ્યાઓ ઉપર કુલ 395 જેટલા ક્લાસરૂમમાં થઈ 11,850 કેન્ડિડેટ પરીક્ષા આપનાર છે। તમામ પરીક્ષા કેન્દ્ર ઉપર પીઆઈ કક્ષાના અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે। કુલ બંદોબસ્તમાં 3 ડેપ્યુટી એસપી રેન્ક અધિકારી, 44 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે।